क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જ જાણીશું આજના દિવસનું શું પંચાંગ છે અને કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે બની રહ્યા છે। આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું। આજના દિવસના વિશેષ ઉપાય સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને આજના દિવસનો મહામંત્ર શું છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીશું આ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આશુતોષજી પાસેથી આજના દિવસનું પંચાંગ। જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેયમહમ ભજે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકતા હોઈએ છે, તો આજે તારીખ થઈ રહી છે 12 ડિસેમ્બર 2024, આજનો વાર એટલે ગુરુવાર। વાત કરીએ નક્ષત્રની, તો આજે નક્ષત્ર બની રહ્યું છે અશ્વિની નક્ષત્ર આજે બની રહ્યું છે। આજનો યોગ બની રહ્યો છે પરિધિ યોગ। કરણની વાત કરવામાં આવે તો આજે બબ કરણ બની રહ્યું છે। જો રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે મેષ રાશિમાં હોવાના કારણે આજની રાશિ મેષ ગણાશે। અર્થાત આજે જે કોઈ પણ બાળકનું અવતરણ થાય એની જન્મ રાશિ મેષ રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે અ, લ અને ઈ। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે। દિવસના પંચાંગ બાદ હવે આપણે વાત કરીશું આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ આજના દિવસે યોગ જોવા મળી રહ્યો છે તે જાણીશું આશુતોષજી પાસેથી। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। જાણીએ પહેલા સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 12 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 54 મિનિટે થશે। આજે દિન વિશેષની અંદર મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 12 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 55 મિનિટ સુધી રહેશે, જ્યારે રાહુકાલમનો સમય આજે બપોરે 3 કલાક અને 54 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 54 મિનિટ પ્રારંભ કરી 3 કલાક ને 14 મિનિટ સુધી રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો। જી, તો દર્શક મિત્રો, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અને હવે આપણે શરૂઆત કરવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણવાની, કે જેની અંદર રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા શ્રેષ્ઠ રહેવાના છે, સાથે કયો શુભ રંગ આજે આપની રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવવાના છે। શરૂઆત કરીએ રાશિફળની પ્રથમ 3 રાશિથી। મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસનો કેવો વર્તારો જોવા મળી રહ્યો છે, કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જણાવશે આશુતોષજી। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને મંગલકારી સાબિત રહે એ પ્રકારના આજના ગ્રહમાન બની રહ્યા છે। આજે તમને તમારા કાર્યસ્થળમાં પ્રગતિની અઢળક તક પ્રાપ્ત થઈ શકે છે। યોગ્ય તકને ઝડપવી આપના માટે હિતાવ રહેશે। તમારા સ્વાસ્થ્યને લઈને વધુ સજાગ અને સાવધ રહેવાની જરૂર પડશે। આજે આરોગ્ય બાબતે બિલકુલ બેદરકારી ન દાખવવી જોઈએ, ખાસ વાતનું ધ્યાન રાખવાનું। પરિવારના નાના સભ્યો સાથે આનંદની પળો વિતાવવાનો અવસર આજે આપને મળી શકે એમ છે। માતા પિતાનો સહયોગ અને હૂંફ આપને પ્રાપ્ત થાય એ પ્રકારના આજના વિશિષ્ટ ગ્રહમાન છે। ટૂંકમાં દિવસ મંગલકારી છે। વાત કરી ઉપાયની, આજે શુભ રંગ આપના માટે બની રહ્યો છે ભગવો રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ સાબિત થશે। ઉપાય, આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન વિષ્ણુની આરાધના કરવી। ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ દ્વારા વિષ્ણુ ભગવાનની આરાધના મંગલકારી નીવડશે। હવે વાત કરીશું રાશિ ચક્રની આગલી રાશિ એટલે વૃષભ રાશિ। વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે
બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે આપ ખૂબ જ ઉર્જાન્વિત રહી શકો. નવી ચેતના, નવી ઉર્જા સાથે આજના દિવસની શરૂઆત આપના માટે થાય એ પ્રકારના ગ્રહો જોવા બની રહ્યા છે. આજે તમને મેનેજમેન્ટના કામમાં સારી એવી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજે આપના હાથે કેટલાક શુભ કાર્યો પણ થશે જે મંગલપ્રદ સાબિત થશે. આજે પ્રેમીની મુલાકાતથી દિવસનું જે વાતાવરણ છે દિવસભર તમારા માટે ઉત્સાહ અને આનંદમાં વ્યતીત થશે. તો સાથે વૈવાહિક જીવનમાં પણ આજે સુખદ અનુભૂતિ થઈ શકે છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો એ છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? આજે ખાવામાં હળદરનું સેવન કરવું, લીલી હળદરનું ખૂબ મંગલકારી આપના માટે સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે ધીરજ અને સંયમપૂર્વક તમારા કાર્યક્ષેત્રમાં, તમારા કાર્યમાં તમારે આગળ વધવું જોઈએ. આજે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. આજે વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ અવશ્ય કરશે. એ વાત અલગ છે કે નુકસાન પહોંચાડી નહીં શકે, પણ કોશિશ અવશ્ય કરશે, તો સાવધાન રહેવાની જરૂર છે. આજે તમને સરકારી ક્ષેત્રના કામમાં સફળતા મળી શકે છે, તો એ રીતે દિવસ તમારા માટે શુભ સાબિત થશે. વિદ્યાર્થીઓએ સફળતા મેળવવા માટે આજે સખત મહેનત કરવી પડશે, તો જ એમને એમના સબ્જેક્ટમાં, એમના પ્રોજેક્ટમાં સફળતા મળી શકે એમ છે. આજે તમને કોઈ માંગલિક પ્રસંગમાં ભાગ લેવાનો અવસર મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે વાદળી રંગ શુભ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે દત્ત બાવનનો પાઠ આપના માટે મંગલકારી સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુનના રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરવાના છે આપણે કર્ક, સિંહ અને કન્યા રાશિની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળશે, કયા ઉપાય આપે કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે રાશિ પ્રમાણે આપને જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે ત્વરિત નિર્ણય શક્તિથી વ્યાપારમાં નફો મેળવી શકાય, સારો લાભ અર્જિત કરી શકાય એમ છે. વ્યવસાયમાં વધુ નફો અને સફળતા આજે મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. પત્નીની સહાયતાથી તમારા અધૂરા કામ પૂરા થઈ શકે એમ છે. તમારું કોઈ કામ અટક્યું હોય તો તમારી પત્ની તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે એમ છે. તમને સરકારી ક્ષેત્રના કામમાં પણ આજે સફળતા મળવાના યોગો છે. આજે પિતા અને પૈતૃક સંપત્તિનો લાભ મળી શકે. તમારા પિતા તરફથી અથવા પિતા દ્વારા કોઈ પણ લાભ થઈ શકે તો પિતાની સંપત્તિમાં હિસ્સેદારીનો લાભ પણ મળી શકે છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. હવે વાત કરીએ ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે વાત કરીએ તો ક્રીમ રંગ તમારા માટે શુભ છે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે હળદરનું દાન કરવું, લક્ષ્મી મંદિરમાં ખાસ કરીને હળદરનું દાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું હવે આગળની રાશિ સિંહ રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે સફળતા મેળવવા માટે થોડી વધારે મહેનતની જરૂર પડશે. આજે અધિકારીઓ સાથે સંબંધો મજબૂત બનતા જોવા મળી શકે છે. વ્યાપારના સંદર્ભમાં યાત્રાઓ તમારા માટે લાભકારી નીવડી શકે અને યોગો બની રહ્યા છે. આજે વાદ વિવાદમાં ન પડવું. જો કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં, દલીલમાં પડો છો તો આજે નુકસાન થઈ શકે છે. સાવચેતી રાખવી, વાદ વિવાદમાં ન પડવું, વાતોને જતી કરવી, માફ કરવી કલ્યાણકારી સાબિત થશે. આજે પિતાનું આરોગ્ય કથળે એમ છે તો તમારા પિતાની તકેદારી રાખવી, એમની પાસે રહેવું તમારા માટે ખૂબ શુભ ને મંગલકારી સાબિત થશે. ટૂંકમાં દિવસ આપના માટે શુભ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે ગોલ્ડન. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે આપે કોઈ ગરીબ વ્યક્તિની મદદ કરવાની છે, જે તમારા માટે શુભ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ,
જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજનો દિવસ લાભ કરતા જોવા મળી રહ્યો છે. જ્યાં હાથ નાખો તે સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમારું સ્વાસ્થ્ય પણ સુધારા ઉપર છે. જો ઘણા સમયથી શરદી, ખાંસી, ઉધરસની જે સમસ્યા છે એમાંથી આજે મુક્તિ મળી શકે એમ છે. આજે કોઈ ઉતાવળનું કામ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે ઉતાવળમાં લીધેલું નિર્ણય, ઉતાવળમાં કરેલા કામમાં ભલીવાર આવતો નથી, તો કામ બગડવાની, એના લીધે સંબંધો બગડવાની સંભાવના છે. તો ઉતાવળમાં કોઈ પણ ન કામ કરવું જોઈએ. આગળ શેર બજાર સાથે જોડાયેલા છો તો આપના માટે દિવસ શુભ સાબિત થવાનો છે. નાણાકીય બાબતોમાં આજે સફળતા મળે એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે. વાત કરી ઉપાયની, શુભ રંગની જો વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આછો નારંગી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનો પાઠ મંગલકારી નીવડશે આજે આપના માટે. જી તો દર્શક મિત્રો, આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી. અને હાલ આપણે વિરામ લેવાનો સમય થયો છે. વિરામ માટે રોકાઈશું, પરંતુ વિરામ બાદ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે, રાશિ પ્રમાણેના ઉપાય. સાથે સાથે આપણે જાણીશું કે આજના દિવસનો કયો મહામંત્ર છે એ વિશે પણ આપણે માહિતી બ્રેક પછી લેવાના છે કાર્યક્રમની અંદર. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. આગળ વધીએ કાર્યક્રમમાં અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, જેની અંદર આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણે માહિતી મેળવી અને સાથે જાણીએ કે કયા શુભ રંગ આજે આ રાશિના જાતકોને જોવા મળી રહ્યા છે. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડો દોડધામ ભરેલો રહી શકે એમ છે. આજે કેટલીક નવી જવાબદારીઓ પણ તમારે સંભાળવી પડશે. કોઈ પણ વળતરની આશા વગર સરકારી ક્ષેત્રમાં અટવાયેલા કામ માટે ઘણો સંઘર્ષ કરવો પડશે. ત્યારે ક્યાંક થોડું કાર્ય આગળ ધપી શકે. આજે કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે પણ તમારું કામ બગડવાની સંભાવનાઓ છે. આજે તમારા માટે જોખમી ક્ષેત્રોમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ. આજે એની રિસ્ક, કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેવું, એ તમારા માટે હિતાવ રહેશે. ઉપાયની વાત કરીએ તો શુભ રંગની જો વાત કરીએ, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો આજે? આજના દિવસે આપે હળદરની માળા દ્વારા વિષ્ણુ આરાધન કરવું મંગલકારી સાબિત થઈ શકે. તો સ્નાનના જળમાં હળદર પધરાવીને સ્નાન કરવું પણ મંગલકારી સાબિત થઈ શકે છે. હવે વાત કરીશું આગલી રાશિ એટલે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજે વિશેષ કરીને ખૂબ શુભ, ખૂબ લાભની સ્થિતિ આ બની શકે એમ છે. નોકરીમાં બદલાવના તમારા પ્રયત્નોમાં આજે તમને સફળતા મળી શકે. અર્થાત કોઈ પ્રકારનો બદલાવ હોય, ટ્રાન્સફર કરાવવું હોય, બધામાં આજે સફળતા મળે એ પ્રકારનો યોગ જોવા મળી રહ્યો છે. આજે તમારે કાર્યસ્થળ પર થોડું ધૈર્ય ધારણ કરવાની જરૂર છે. કામ બધા થશે, પણ થોડી ધીરજ રાખવાની જરૂર છે. જે લોકોનું કામ વિદેશની સાથે સંબંધિત છે એવા લોકો પોતાના કામમાં આજે પ્રગતિની પ્રાપ્તિના યોગો જોવા મળી રહ્યા છે. એક સમય માત્ર આજે એક જ કામ કરવું તમારા માટે હિતાવ સાબિત થશે. વધારે કામ કરવા જશો તો કામ બધા અટકી પડશે. એટલે એક સમય માત્ર એક જ કાર્ય કરવું લાભ કરતા સાબિત થશે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ એટલે ભગવો રંગ, ઘેરો ભગવો રંગ શુભ સાબિત થશે. ઉપાય શું કરીશું આજે? આજના દિવસે પીળા ચંદનનું તિલક કે ગોપીચંદનનું તિલક લલાટમાં લગાવવું ખૂબ મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. ધન રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિન તમારા માટે શુભ મંગલકારી સાબિત રહેશે.
સામાજિક ક્ષેત્રે પણ આજે તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થતી જોવા મળશે. આજે તમે અનુભવી વ્યક્તિની ફાયદો પ્રાપ્ત કરી શકો, પરંતુ એની પાછળ ધન ખર્ચ પણ થશે. આજે સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ અવશ્ય ઉત્પન્ન થશે. ગભરાવાની જરૂર નથી, પણ તકેદારી અવશ્ય રાખવી. આંખ સંબંધિત સમસ્યાની સારવાર કરાવી પડી શકે. આજે નેત્ર પીડાના પણ યોગો બની રહ્યા છે. ટૂંકમાં થોડો પીડાકર દિવસ બની રહ્યો છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે રક્ત. લાલ રંગ તમારા માટે મંગલકારી રહેશે. ઉપાય: આજના દિવસે દત્તાત્રેયની આરાધના શુભ સાબિત થશે. તો તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ 3 રાશિ એવી મકર, કુંભ અને મીન રાશિ વિશે. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થશે, કઈ કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે આજના દિવસે કયા ઉપાય આપે કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ. મકર રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ, આવા જાતકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો જોવા મળી શકે એમ છે. વાણીને વર્તન પણ નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. આજે તમને પરિવારના સભ્યો સંપૂર્ણ સહયોગ પ્રદાન કરે એ પ્રકારના પણ ગ્રહમાન આજે વિશેષ રૂપે બની રહ્યા છે. આજે તમારે નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળવું જોઈએ. આજે કોઈ પણ પ્રકારના નાણાકીય રિસ્ક ન લેવા એ હિતાવ રહેશે. આજનો દિવસ થોડો ખર્ચાળ થઈ શકે છે. ટૂંકમાં દિન તમારા માટે આજે મધ્યમ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ તમારા માટે આજે રક્ત શ્યામ વર્ણ રહેશે. કોઈ પણ રીતે આનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો આજે? તો આજે વિષ્ણુ ભગવાનના કોઈ પણ મંદિરમાં, રાધાકૃષ્ણનું હોય, વિષ્ણુનું હોય, લક્ષ્મીનારાયણનું હોય, કોઈ પણ મંદિરમાં જઈ આજે દાન કરવું જોઈએ. તુલસી પત્ર અવશ્ય અર્પણ કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિન આપના માટે લાભપ્રદ જોવા મળી રહ્યો છે. આજે તમને કોઈ કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને પ્રયત્નોનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત કરાવી શકે એમ છે. આજે તમારા માટે સલાહ એ આપવામાં આવે છે કે ભાગીદારીમાં મોટું રોકાણ આજે ન કરવું જોઈએ. આજે કરતા હોય તો બહુ વિચારવાની જરૂર છે. એટલે આજે સમજી વિચારીને રોકાણ કરવું હિતાવ રહેશે. આર્થિક બાબતોમાં આજે તમારે ઘરેલું જરૂરિયાતો પર ધન ખર્ચ કરવા પડી શકે એમ છે. જેમ કે ઘરની કોઈ સામગ્રી ખૂટી ગઈ લાવવામાં, એ રીતે આજે ધન ખર્ચ થઈ શકે. આજે તમારે તમારા જીવનસાથી સાથે થોડોક તાલમેલ, વૈચારિક મતભેદો થવાની સંભાવનાઓ છે, તો તાલમેળ જાળવશો તો લગ્ન જીવન સુખમય રહેશે. એકંદરે દિવસ મધ્યમ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે શ્વેત રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે. ઉપાય કયો કરીશું? તો આજના દિવસે નાના બાળકોને મીઠી વાનગી, ફળફળાદી આપીને તૃપ્ત કરવા મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ. મીન રાશિ જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે મંગલ અને આનંદની સ્થિતિ આપના માટે બની શકે છે. આજે તમને વિદેશ ક્ષેત્ર સાથે જોડાયેલા કામમાં સફળતા મળી શકે. અર્થાત તમે ઇમિગ્રેશનનું કામ કરો છો, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરો છો તો વિશેષ લાભ છે. આજે તમને તમારા બાળકો તરફથી પણ ખુશી મળી શકે, અથવા બાળકો માટેની ખુશી મળી શકે. સંતાન સુખના પણ યોગો છે. વ્યાપાર સંબંધિત ચાલી રહેલી કોઈ પણ સમસ્યા હશે આજે ઉકેલાઈ જાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. તમારે કામ માટે કોઈના ઉપર દબાણ કરવાથી આજે બચવું જોઈએ, એ હિતાવ રહેશે. મંગલકારી સાબે કોઈને દબાણ નહીં કરો તો આપના માટે હિતાવ સ્થિતિ બનશે. વાત કરી ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો સોનેરી રંગ આજે તમારા માટે શુભ છે, મંગલકારી છે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજના દિવસે ઓછામાં ઓછી 11 વખત દત્ત બાવનીનો પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી,
તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે આગળ વધીશું કાર્યક્રમમાં અને જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કેવો દિવસ આપનો પસાર થશે અને કેવા કેવા યોગ દિવસ દરમિયાન આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોવા મળી રહ્યા છે તે જાણીએ આશુતોષજી પાસેથી. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 3 અને ભાગ્યાંક બની રહ્યો છે 5. 3 નંબર ગુરુનો છે, 5 નંબર બુધનો છે. આ યોગ સરકારી ક્ષેત્રમાં કામમાં અટકાયતો આપી શકે છે. આજે સરકારી પીડા પણ પ્રાપ્ત થઈ શકે છે. તો કોઈ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરતાં બચવું જોઈએ. ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનથી પણ બચવું આજે શુભ સાબિત થશે આપના માટે. તો સરકારી ઉપાધિઓ ગમે તેથી આવી શકે છે. તો એ પ્રકારનો આજનો દિવસ રહે એ પ્રકારના અનુમાન છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આપણે દિવસનો વર્તારો જાણી લીધો છે ને હવે આપણે આગળ વધીશું, મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને સાથે આજે કયા ઉપાય કરવાના, કયા ઉપાય દ્વારા આજે આપણે આજનો દિવસ વિશેષ લાભકારી બનાવી શકાય તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાયની. ગુરુવાર. ગુરુ ગ્રહ ધન, વૈભવ્ય, જ્ઞાન અને સન્માનનો દાતા છે. જ્ઞાન તો આપે જ છે ગુરુ, પણ સાથે સાથે ધન, વૈભવ અને યશ પણ પ્રાપ્ત કરાવે છે. 5 આખી હળદરની ગાંઠો, જેને કેસરનું તિલક કરવું અને દત્ત બાવલીનો પાઠ કરી ત્યારબાદ એને તિજોરીમાં સ્થાપિત કરવી મંગલકારી સાબિત થશે. ગુરુવારના દિવસે જે લોકો, જે સ્ત્રીઓ છે, કન્યાઓ છે, એના વિવાહમાં તકલીફ જો પડતી હોય તો હળદીની માળા દ્વારા કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદગોપ સુતમ દેવી પતિમ મે કુર્તે નમઃ મંત્રથી 111 વાર મંત્ર જાપ કરો, મંગલકારી સાબિત થશે. આ ઉપરાંત આજના દિવસે જો કંઈક વસ્તુ તિજોરીમાં કંઈ વસ્તુ લાવીને ખરીદીને મૂકી દો છો તો પણ જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવી શકે છે. તો આ ઉપાય હતા કે જેના દ્વારા આજનો દિવસ મંગલકારી બની શકે છે અને આજના દિવસનું મહત્વ આપણે જાણી લીધું છે. સાથે આગળ વધતા કાર્યક્રમમાં આપણે જાણવાના છે કે આજના દિવસે કયા મહામંત્રનો જાપ વધુ લાભકારી, શુભકારી સાબિત થવાનો છે તે વિશે આશુતોષજી જણાવશો. જાણીએ હવે આજના દિવસના મહામંત્રને. નોંધી રાખો આજના વિશેષ મંત્રને. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. આ વિષ્ણુ ગાયત્રી મંત્ર, આની એક માળા પાપક્ષય કરે છે અને જીવનમાં પોઝિટિવ એનર્જી આપે છે, જેની આજે આપના માટે ખૂબ જરૂરત રહેશે. આપનો દિવસ આ મંત્રના જાપથી ઉર્જાન્વિત બની શકે એમ છે. તો આપનો દિવસ ઉર્જાન્વિત કરવા એક માળા ઓછામાં ઓછી વધુ આપની શ્રદ્ધા અનુસાર જાપ કરો, હિતાવ રહેશે. તો દર્શક મિત્રો, આજનો આ મહામંત્ર હતો. જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ જો કરશો તો આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે અને ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા જાપ થઈ શકે એટલા મહામંત્રના જાપ આજે આપ અવશ્ય કરશો. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આપણે આ કાર્યક્રમની અંદર અનેકવિધ માહિતી મેળવી લીધી છે. 12 રાશિના જાતકોનું રાશિફળ, દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે. સાથે આપણે જાણી લીધું છે કે આજે કયા મહામંત્રનો જાપ કરવો વધુ ઉપયોગી અને ફળદાયી નીવડવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આ પ્રશ્ન પર આપ સંપર્ક કરી અને તેમના પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર આપ આ નંબર પર મેળવી શકો છો આશુતોષજી પાસેથી. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણા કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.